નમસ્કાર. કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં વાત કરીશું. કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્ય સરકારે પણ પેન્શનરો માટે આજરોજ તારીખ 4/5/2026ની સાંજે કરી છે આ મોટી જાહેરાત. તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી જાહેરાત, જેની આજના વિડીયોમાં હું તમને વિગતવાર જણાવવાનો છું. તો આજનો વિડીયો તમે જરા પણ જોવાનું ચૂકતા નહીં. થોડોક સમય ન હોય તો થોડોક સમય કાઢીને આ વિડીયો તમે અચૂક જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે અને વિડીયો પણ આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ એક નંબર બનાવ્યો છે. તો વિડીયો તમને જોવાની પણ મજા આવશે, એટલે વિડીયો અંત સુધી નિહાળી. હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો પેન્શનર મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શનમાં મોટો વધારો લાવશે તેવી અપેક્ષા છે. તો અહેવાલો સૂચવે છે કે કમિશન દ્વારા નક્કી કરાયેલ ફિટમેન્ટ ફેક્ટરના આધારે આ વધારો છે તે 283% સુધી વધી શકે છે. તો આ પરિબળ મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો ઉપયોગ મૂળભૂત પગારમાં સુધારો કરવા માટે થાય છે અને તે એકંદર પગાર માળખા પર સીધી જ અસર કરે છે. તો 50 લાખથી વધુ કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરોને આ સુધારાનો લાભ મળવાની શક્યતા છે, જે જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની અપેક્ષા પણ છે. તો હાલમાં કર્મચારીઓ દ્વારા સંદર્ભની શરતો જાહેર કરવા અને અંતિમ મંજૂરી આપવાની રાહ જોઈ રહ્યા છે મિત્રો. તો ખાસ કરીને આજનો વિડીયો તમારા માટે ખૂબ જ લાભદાયક છે, એટલે વિડીયો અંત સુધી નિહાળી લેજો. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના તાજા સમાચાર. કર્મચારીઓ અંતિમ ભલામણોની રાહ જોઈ રહ્યા છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓમાં 8મું પગાર પંચ એક મુખ્ય મુદ્દો બની ગયું છે, કારણ કે પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારાની અપેક્ષાઓ સતત વધી રહી છે. તો કેટલાક અહેવાલો સૂચવે છે કે ભલામણ કરાયેલ ફિટમેન્ટ ફેક્ટરના આધારે આ વધારો 283% સુધી પહોંચી શકે છે. તો સરકારે જાન્યુઆરી 2025માં કમિશનની રચનાને મંજૂરી આપી હતી અને હવે કર્મચારીઓ તેમની અંતિમ ભલામણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દોસ્તો. તો પેન્શનર મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વિશે, જે પગાર ગણતરીમાં મુખ્ય ભૂમિકા ભજવશે. તો પગાર સુધારા નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો તે નવા પગારની ગણતરી કરવા માટે વર્તમાન મૂળભૂત પગાર પર લાગુ ગુણક તરીકે કાર્ય કરે છે. તો 7મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57 પર સેટ કરવામાં આવ્યો હતો, જેનાથી લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો હતો. તો 8મા પગાર પંચ માટે કર્મચારીઓ ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માંગ છે તે કરી રહ્યા છે, જેનાથી પગાર અને પેન્શનમાં ઘણો મોટો વધારો થઈ શકે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો લઘુત્તમ પગાર વધારાની ગણતરી 283% વધારો કેવી રીતે અંદાજવામાં આવે છે. તો જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 પર નક્કી કરવામાં આવે તો લઘુત્તમ બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને લગભગ 51,480 રૂપિયા થઈ શકે છે. તો કેટલાક કર્મચારી સંગઠનો 3.68ના વધુ ફિટમેન્ટ ફેક્ટર માટે દબાણ છે તે કરી રહ્યા છે, જે લઘુત્તમ પગાર લગભગ 66,000 રૂપિયા સુધી વધારી શકે છે. તો આ રીતે 283%ના વધારાનો અંદાજ બહાર આવ્યો છે, જે તેને તાજેતરના વર્ષોમાં સૌથી મોટા અપેક્ષિત સુધારા એટલે કે પગાર સુધારાઓમાંનો એક છે તે બનાવે છે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચ હેઠળ પેન્શન સુધારો. તો 69 લાખ પેન્શનરોને રાહત. તો આ કમિશન પગારની સાથે પેન્શનમાં પણ સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો પેન્શનરો તેમના પેન્શનમાં
વાજબી અપડેટ્સ માગી રહ્યા છે અને નાણાં મંત્રાલયે પુષ્ટિ આપી છે કે ભલામણોમાં પેન્શન સુધારાનો સમાવેશ કરવામાં આવશે. તો આનાથી દેશભરના 69 લાખ પેન્શનરોને ફાયદો થવાની અપેક્ષા છે મિત્રો. તો પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.